સુરત જિલ્લા પોલીસે વધુ એકવાર ગાંજાનો મોટો જથ્થો ઝડપ્યો છે, જેમાં 746 કિલો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. કામરેજની વલથાણ ચોકડી નજીક ગાંજાની હેરાફેરી થાય એ પહેલા જ પોલીસે રેડ પાડી હતી. તેમાં ટ્રકમાં ડબલ ચોરખાના બનાવી સંતાડીને ગાંજો લઈ જવાઈ રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઓરિસ્સાથી સુરત લઈ જવાતો આ ગાંજો, જેમાં પોલીસે 74 લાખથી 60,000 ગાંજો પકડી પાડ્યો છે. ટ્રક સહિત અન્ય મુદ્દામાલ મળી 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકમાંથી 2 ઓરિસ્સાવાસી યુવકો ઝડપાયા હતા, જ્યારે અન્ય 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. ત્યારે એલસીબી, એસઓજી, પેરોલ ફળોની ટીમો બાતમીના આધારે આ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આઈજીપી સાહેબ નાઓએ એનડીપીએસનો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી, જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબે નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓની સૂચના અનુસાર એલસીબી પીઆઈ આરબી ભટોળ, એસઓજી પીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફળલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગિયાનો આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા, જે અંતર્ગત એલસીબી પીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ નાઓને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે, જેનો નંબર MS4070 MS40CT 3471 એનો ચાલક તથા ક્લીનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે 48 ઉપર રાત્રિના પસાર થનાર છે. આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી, કે જેના આધારે એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ, જેના અનુસંધાને નેશનલ હાઈવે 48 ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે MS40CT 3471 ત્યાં નાકાબંધી કરતા ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતા ટ્રકમાં ચોરખાનું બનાવેલ હોવાનું જણાવેલ અને જેની